હલો, હા જય શ્રી કૃષ્ણ. અરે હા, ઇવેન્ટના પહોંચી ગયો છું અને બધું બરાબર છે. હા હા, જમી લીધું છે. તમે ચિંતા નહીં કરતા ને, તમે જમી લેજો. હા ભલે, ચલો ઇવેન્ટ પતાવીને પછી કોલ કરો. હા, કદાચ મોડું થાય તો તમે સૂઈ જાજો. ઓકે ભલે, ચલો જય શ્રી કૃષ્ણ. કોણ કરે સાહેબ આ જમાનામાં એટલી ચિંતા? એક માં જ હોય છે એના બાળકની એટલી ચિંતા કરતું હોય. આ મોમેન્ટ પર લોકોએ ઘણું બધું કીધું છે એની માં વિશે, માં તે માં, બીજા બધા વગડાના વા. પણ મારે મારા મમ્મી જોડેની એક યાદ તમારી જોડે શેર કરું. હું જ્યારે નાનો હતો ને ત્યારથી આ વ્યક્તિ એટલી જ કેર કરે છે મારી. હું જ્યારે સવારે સ્કૂલે જવા માટે રેડી થતો હોઉં ને ત્યારે મને પૂછે કે મારા લાલાને શું જમવું છે આજે. એ જ વ્યક્તિ હું જે બોલું ને એ સવારના 5 વાગ્યામાં ઘરમાં ગરમ બનાવે ને મસ્ત ટિફિન બોક્સ પેક કરીને આપી દે. ને પછી હું ઘરે આવું ને પાછો ત્યારે એમ કહું કે વાહ મમ્મી આજે બહુ મજા આવી ગઈ, આજે મારા ફ્રેન્ડ્સ લોકોએ પણ આપણું ટિફિન ખાધું. આવી મોમેન્ટ્સ તમારી જો કોઈ હોય તો મને જણાવો કોમેન્ટમાં. અને જે વ્યક્તિ આપણી એટલી કેર કરતું હોય એમાં મમ્મી આવી ગયા, દાદી, નાની, મામી, માસી, દીદી, ભાભી, બધા જ લોકોને હેપી મધર્સ ડે.